ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને જય માતાજીને. આજનો સ્વાગત છે અને વહેલા વહેલા આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને આ બાજુ અમારે ટંબુના નખ કટિંગ થઈ રહ્યા છે. હિન્દુ ભાભી કરે છે નખ કટિંગ અને કાજલ પેલી બાજુ ફોન દેખાવો અને ટાલો હજી ઊંઘ્યો બરાબર. અને એને થોડોક પંખો હળો કર્યો પણ ઉજાળો કરી નાખ્યો એટલે જાગે નહીં. આપણે જાગે કમ્પ્લીટ ચકાચક. અને હવે તો જમણવારમાં જવાનું છે, એટલે કે લગ્નમાં જવાનું છે બસ. એટલા માટે હવે ખાલી નાવું છે, નાઈ તૈયાર થઈએ અને પછી જમણવારમાં ટાઈમ થાય એટલે બરાબર બે જમણવાર કરવાના છે. એટલા માટે કાજે વહેલા ફોન કુદાવીએ. ફોન બંધ રાખવાનો, રોજ ચાલુ હતો ફોન બંધ રાખવાનો, ત્યારે કોપી રાઈટ કરે સોંગ આવે. પેલી બંધ લાડુની લીટ બોલાવે છે. અમે તો બેસ લાડુ હતી ને કે વાત જ સુધી ખા કરો ને શું થાવ ને એટલા લાડુ હશે. અને અમારે તો એમના લગ્ન પૂરા થઈ ગયા હોય આપણા ઘરે અને હવે બીજા ઘરે લગ્ન ચાલુ થાય છે અમારે. એટલે હવે 18 તારીખે 19 તારીખે લગ્ન ચાલુ થશે અને 22 તારીખે પૂરા થશે. એટલે આપણે 3 દિવસ ખાઈ લઈએ. જવાનું છે ઓલરેડી કઈ આપણે 9 થઈ જશે તૈયાર મસ્ત અને જવું છે હવે જમણવારમાં. એટલા માટે જમણવારમાં આપણે ગામમાં જવાનું છે એટલે આપણે નાઈ તો કમ્પ્લીટ તૈયાર થઈ જશે. અને આવે છે પક્કાનું વેટિંગ કરવાનું છે બસ. અને પક્કો આવે એટલે પછી જમણવારમાં જઈએ અને અહીંયા બ્લોગ તો આપણે બનાવશું ને કહેવાનું મતલબ સેટિંગ થશે તો બ્લોગ બનાવશું ને કે બાકી નહીં બનાવો. કારણ કે કોઈના પસંદમાં જવું ને એટલે મજા ના આવે. આખો પસંદ હોય કે આપણે તો હગાવાળું હોય ને બ્લોગ બનાવીએ ચાલે, બીજે ખોટું લાગે એના માટે આપણે બ્લોગ નહીં બનાવો. ને સેટિંગ થશે તો છતાં બનાવશે થાય 100. ને હવે પપ્પો આવે ત્યારે ગાઈસ આપણે જમણવારમાં નીકળીએ. અને બીજું કે કારણ કે અમે તો 2 દિવસ કામ કરીને એવા થાક્યા છે કે પગ ભરાઈ ગયા છે. એટલા માટે કદી હેડ ને તો દુખાય છે એવા પગ ભરાયા હતા. અને 2 દિવસ બ્લોગ નહોતા પણ 3 દિવસ કહેવાનું બોલું, કારણ કે ટાઈમ જ નહોતો. એટલા માટે કોઈ બ્લોગ ફોન જ હાથમાં કરવાનો ટાઈમ નહોતો એટલે કોઈ બ્લોગ જ નહીં બનાવે. એટલે આ બ્લોગ ચાલુ કર્યો છે અને જોવાનું ભૂલતા ને. અને પપ્પો આવે ત્યારે આપણે પાછા જમણવારમાં નીકળીએ. રેડી ગયા એટલે આપણે પપ્પાનું વેટિંગ કરવાનું થાય આપણે. ચાલો ગાઈસ, પપ્પો આવી ગયો છે ને આપણે એટલે જમણવારમાં જવા માટે રેડી. અને હવે જમણવારમાં જઈને પાછા આવીને મળવા પાછા અને બ્લોગ બનાવવાનું સેટિંગ થાય છે તો બનાવશે. રેડી આપણે નહીં બનાવ જવા જાવ આ બાદ નહીં કઈ નહીં આવે તે ભારો ઉપાડી સાજનો એને પણ જમણવારમાં જવાનું છે. અમે જઈને આવવાના જમણવારમાં ઉતારો મમ્મી તો ને આ બધું સીતા રાતે થોડું થઈ જશે ને ફરશે. હા ચાલ વગેરે પત્રી કઈ ચાલો તોરે આવવાનું કીધું ભાઈ. હજી તો ઘરની બહાર નથી નીકળ્યો. અમે તો ભૂલી ગયા હતા તને આખો લઈને જવાનું. લે લાડલી વાર બે ફટાફટ હવે ચેતનને ભૂલી ગયા હતા લઈને જવાનું. પાછા લેવા આવું લેવડે જવા જો. ચલો ગેસ જમણવાર બીજો થઈ ગયો છે ને હવે એટલે ઘરે જવા માટે. અને બહાર આવીને બ્લોગ ચાલુ કર્યો કારણ કે તાતે નહોતું સેટિંગ ટાઈમ પણ હવે થોડોક એકાદ થોડોક લેવા તો તમને એમ લાગે કે ના હાજુના જ્યાં છે એમ લગ્નમાં ન કે ને થોડોક બ્લોગ કીધો લેવાનો ને કે એવું લાગે ને કે લગ્નમાં જ્યાં છે ને ક્યાં તો કે કુડા આવે એવું થાય. એટલે ઓલરેડી આપણે જમણવાર બીજો થઈ ગયો છે. પક્કો કાઢે છે બાઈક અને હવે ને એટલે ઘરે જવા માટે. અને ઘરે જઈને હવે જવાનું છે મોમેરામ. હવે શું થાય છે મોમેરામ દવાય છે કે નહીં દવા તો એ વિચાર આગળ પણ હાલ તો કરી દો ઓલરેડી ઘરે પહોંચી ગયા છે. અને આ બધા હવે મોમેરામ દવાની તૈયારી થાય છે. લક્ષ શર્ટ પકા શર્ટ મોમેરામ દવા વિચારા હતા કે નારાયણા દાવ મોમેરામ દવ તો નહીં દઉં બાકી ઘરે આવી ગયા.
જાવું છે તારે મામેરા તો ભાઈ વિચારો હવે આપણે ધક્કો આખો નરાણા લઈ જવાનું કે છે ને આપણે મામેરામાં જવું કે ના જવું વિચાર છે કારણ કે ગરમી પડે છે એવી એટલે કોઈ મગજમાં બેસતું નથી કે જવું કે ના જવું અને જોઈએ છે હવે શું થાય છે રેડી આગળ ચલો કે છે આપણે એટલે મામેરામ જવા માટે રેડી પછી ઘટ બધાય આ તૈયાર થઈ જતો એટલે મોય તૈયાર થઈ ગયો કીધું પછી ઘટ મામેરામ રેડી લાવા જોડે બે જતો ભલા એમાં જતી તો બે જવામાં પેલા પાર્કિંગમાં પડ્યું છે ઓલરેડી આપણે પહોંચી ગયા જેકેટમાં મામેરામ ટ્રાફિક છે તો પહોંચ્યા નહીં અને ખેતરમાં આવવા માટે કેટલું 5 કિલોમીટર અંદર આવ્યા છે ગામમાંથી અને હજી તડકે ઊભા હતા રેડી સોયો હજી ભાલ્યો નહીં પાવાળી જાય કે હલવા એટલે કે જવા જો પેલા ટ્રેક્ટર તો કે આગળ ચલો ગઈશ આપણે ઓલરેડી પહોંચી ગયા મામેરામ ઓદીન ભાદરું નીકળ્યા એક નહીં વાતમ જવા માટે હોય હજુ કે છે ચોથી 3:30 નો હજી ટુકડું નરણા જાવું સીધું તો વાહણે જતું રહેવાનું રસ્તો સારો હોય રહ્યો તમે ગુગા પૂરા થઈને ફરી પાછો વાંચન થઈ નરણા પછી જવું પડે તો ઘણું પડે વાહણાથી ડાયરેક્ટ હા એટલે હરખું ચલો ગાઈસ એનો પ્રોગ્રામ કરો છું અને હવે પ્રોગ્રામ ચાલુ થાય છે નરણાનો મામેરાનું વધારી નાખ્યું ને હવે નરણા અહીંયા પણ લગ્ન જોઈન આવી છે એટલે બધા હવે નેકલે જવા માટે નરણા માટે બાઈક બીજું કાઢી લો ને મળું આપણે નરણા જડી ચો ચલો ઓલરેડી ગઈશ આપણે ઘર પહોંચી ગયા છે અને આવી ગયા હતા 2 વાગે ઘરે પણ બ્લોગ હવે ચાલુ કર્યું છે કારણ કે તાપ વધારે પડતો હતો એટલા માટે કારણ કે બારે વરલા ઉપર નહીં સોરી વરલા નીચે બેઠા હતા મોસો ટાળે અને હવે છે ને થોડું મોઢું ધોઈ નાખે અને કપડાં કાઢી નાખે કારણ કે ગરમી નથી લાગે એટલા માટે અને થોડા ફ્રેશ થઈ જાય થોડા ઘણા માપના રેડી થોડો ભૂખ પણ લાગી થોડો નાસ્તો પણ થઈ જાય પડી ગઈ અને પછી તો જોઈ મળીએ આગળ આખી પછી બ્લોગ એટલે પૂરો કરશું રેડી